બેવડી ઋતુના અચાનક બદલાતા માહોલે છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થવાથી ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ફળોનો રાજા ગણાતી કેરીના મહર પર માઠી અસર થવાની શક્યતા ઊભી થઈ છે, જેને લઈને ફેરી ઉત્પાદક ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, સંખેડા, પાવી, જેતપુર, કદવાલ અને બોડેલી તાલુકાઓમાં વાતાવરણના અસ્થિર સ્વરૂપને કારણે આંબાવાડીમાં ઉગેલા મહર બળી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો માવઠું પડે તો કેરીના ઉત્પાદન પર મોટો ફટકો પડે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે અને સાથે ખેતરોમાં પકવેલા તુવેર, ચણા અને મકાઈના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે। ખાસ કરીને મકાઈમાં ઈયળોનો ઉપદ્રવ વધવાની સંભાવના છે। ચાલુ વર્ષે છોટાઉદેપુર તાલુકામાં આંબાવડિયા પર મોર સખત આવ્યો છે। ઘણા આંબા પર તો મરવા પણ બેસી ગયા છે, પણ છેલ્લા 3-4 દિવસથી કુદરતી આફત રીતે આ વાદળછાયું વાતાવરણને લીધે 50% કદાચ ઉત્પાદન આવે એવી પોઝિશન છે અને ખેડૂતોને પડતા પર પાટું મરે એવી વાત છે અત્યારે।